ગુજરાતના એક નાના ગામમાં રહેતા રમેશભાઈ ચૌધરી નામના ખેડૂત હતા. આખી જિંદગી મહેનત કરીને તેમને થોડા પૈસા બચાવ્યા હતા. તેમને 2 દીકરા અને 1 દીકરી હતી. પરિવાર ખૂબ ખુશ હતો. એક દિવસ રમેશભાઈએ પોતાના સગા ભાઈ ઉપર વિશ્વાસ કરીને જમીનની ભાગીદારીમાં પૈસા રોકી દીધા. કોઈ લખાણ નહીં, કારણ કે સંબંધમાં વિશ્વાસ હતો. એટલે લાગ્યું કે આપણા જ માણસ છે, શું દસ્તાવેજ કરવો. શરૂઆતમાં બધું સારું ચાલ્યું, પરંતુ થોડા મહિનાઓ પછી સગા ભાઈએ જ જમીન પોતાની હોવાનું કહેવાનું શરૂ કર્યું. રમેશભાઈએ કહ્યું, ભાઈ, મેં પણ પૈસા આપ્યા હતા. પરંતુ સામે જવાબ આવ્યો, પુરાવા છે? આ એક શબ્દ રમેશભાઈની દુનિયા બદલી નાખી. મામલો કોર્ટમાં ગયો. રમેશભાઈને લાગ્યું કે સત્ય તેમની સાથે છે, એટલે ન્યાય ઝડપથી મળશે. પરંતુ શરૂ થઈ ગઈ તારીખ ઉપર તારીખ. ક્યારેક સામે પક્ષ હાજર ન રહે, ક્યારેક દસ્તાવેજ અધૂરા, ક્યારેક વકીલ વ્યસ્ત, ક્યારેક જજની બદલી. વર્ષો પસાર થતા ગયા. જે માણસ ખેતરમાં મહેનત કરતો હતો તે હવે દર મહિને કોર્ટના ચક્કર કાપતો થઈ ગયો. ઘરમાં પણ અસર થવા લાગી. દીકરીના લગ્ન માટે બચાવેલા પૈસા કેસમાં વપરાવા લાગ્યા. દીકરાએ અભ્યાસ છોડીને પિતાની મદદ કરવી પડી. પત્ની રાતે કહેતી, આ કેસ ક્યારે પૂરો થશે? પણ રમેશભાઈ પાસે કોઈ જવાબ ન હતો. એક દિવસ કોર્ટની બહાર બેન્ચ ઉપર બેઠેલા રમેશભાઈએ પોતાના વકીલને પૂછ્યું, સાહેબ, હું જીતી જઈશ ને? વકીલે કહ્યું, તમારી વાત સાચી છે, પણ કોર્ટમાં સાચું હોવું પૂરતું નથી, સાચું સાબિત પણ કરવું પડે. આ શબ્દ સાંભળીને રમેશભાઈની આંખોમાં પાણી આવી ગયા, કારણ કે તેમની પાસે સત્ય હતું પણ કાગળ નહોતા. હવે એક દિવસ વર્ષો સુધી કેસ લડતા લડતા રમેશભાઈ બીમાર પડી ગયા. આખી જિંદગીની બચત કેસમાં જતી રહી. અંતે ચુકાદો આવ્યો ત્યારે લોકો કહેતા હતા, ન્યાય તો મળ્યો, પણ બહુ મોડો મળ્યો. મિત્રો, આ માત્ર એક વાર્તા નથી, પણ આપણા દેશમાં હજારો લોકો આવી જ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. એટલે જ કહેવામાં આવ્યું છે, કોર્ટમાં જવું સરળ છે, પરંતુ કેસ પૂરો થવામાં જીવન પસાર થઈ જાય છે. તેથી કોઈ પણ લેવડ દેવડ લખાણ વગર ન કરો. દસ્તાવેજ સાચવી રાખો અને કાયદાની જાણકારી જરૂર રાખો, કારણ કે કોર્ટમાં ભાવનાઓ નહીં, પુરાવાઓ બોલે છે. દોસ્તો, આજે આપણે વાત કરીશું એક એવા સવાલ વિશે જે લગભગ દરેક માણસના મનમાં આવે છે. કોર્ટમાં કેસ કેટલા વર્ષ ચાલે? ઘણા લોકો ફિલ્મોમાં જુએ છે, 2-4 સીનમાં જજ ચુકાદો આપી દે છે, પણ હકીકતમાં કોર્ટની દુનિયા ઘણી અલગ છે. કેટલાક કેસ થોડા મહિનામાં પૂરા થઈ જાય છે, તો કેટલાક કેસમાં લોકોની આખી જિંદગી પસાર થઈ જાય છે. આજે આપણે જાણીશું કોર્ટમાં કેસ લાંબો કેમ ચાલે છે, કયા પ્રકારના કેસમાં કેટલો સમય લાગી શકે, અને તમે શું કરો તો કેસ ઝડપથી આગળ વધી શકે. તો વિડીયો આખો જરૂર જોજો, કારણ કે હું તમને એક એવી મહત્ત્વની વાત કહીશ જે મોટાભાગના લોકો કોર્ટમાં જઈને સમજતા હોય છે. સૌથી પહેલાં એક વાત સમજવી જરૂરી છે કે કોર્ટમાં કેસ એટલે માત્ર જજ સાહેબ સામે જઈને બોલવું નહીં. એક કેસમાં ઘણી પ્રક્રિયા હોય છે. FIR થાય, તપાસ થાય, દસ્તાવેજ આવે, સાક્ષી આવે, વકીલો દલીલ કરે, પછી જજ નિર્ણય આપે. આ બધું સમય લે છે. હવે માનીએ કે 2 લોકો વચ્ચે જમીનનો ઝઘડો થયો. એક વ્યક્તિ કહે કે જમીન મારી છે, બીજો કહે કે તે જમીન મારી છે. હવે કોર્ટ તરત નિર્ણય નહીં આપે. પહેલાં દસ્તાવેજો ચકાસશે, 7/12ના ઉતારા, વેચાણ દસ્તાવેજ, નકશા, માપણી, સાક્ષી, બધું જ તપાસશે. ક્યારેક સરકારી કચેરીમાંથી રેકોર્ડ આવવામાં જ મહિના લાગી જાય છે. ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે તો પછી તારીખ પર તારીખ કેમ પડે? આ સૌથી મોટો સવાલ છે. તેના ઘણા કારણો હોય છે. ઘણીવાર એક પક્ષ હાજર ન હોય, ક્યારેક વકીલ બીજી કોર્ટમાં વ્યસ્ત હોય, ક્યારેક જજ સાહેબ રજા પર હોય, ક્યારેક પોલીસ તપાસ અધૂરી હોય, ક્યારેક સાક્ષી હાજર ન હોય, અને ઘણીવાર બંને પક્ષ ઈરાદાપૂર્વક કેસ લાંબુ ખેંચતા હોય. હવે હું તમને એક ઉદાહરણ આપું. માનીએ કે રાજકોટમાં રહેતા મનોજભાઈ પટેલ
તેમના મિત્ર હસમુખભાઈને 10 લાખ રૂપિયા ઉધાર આપ્યા. શરૂઆતમાં બધું સારું હતું, પરંતુ પછી હસમુખભાઈએ પૈસા પાછા આપ્યા નહીં. મનોજભાઈએ કોર્ટમાં કેસ કર્યો. હવે મનોજભાઈને લાગ્યું હશે કે 2-4 મહિનામાં પૈસા પરત મળી જશે, પરંતુ હકીકતમાં શું થયું? સૌથી પહેલાં નોટિસ ગઈ, પછી સામે પક્ષે જવાબ આપ્યો, પછી દસ્તાવેજો આવ્યા, પછી સાક્ષી બોલાવાયા, વચ્ચે 2-3 વખત તારીખ પડી કારણ કે સામે પક્ષે વકીલ સાહેબ હાજર નહોતા. પછી બેંક સ્ટેટમેન્ટ મંગાવાયું અને પછી હસ્તાક્ષરની ચકાસણી માટે રિપોર્ટ ગયો, અને આમ કરતાં કરતાં 3 વર્ષ પસાર થઈ ગયા અને હજુ ચુકાદો આવ્યો નહોતો. આ હકીકત છે. ભારતમાં લાખો કેસ પેન્ડિંગ છે. ઘણી કોર્ટમાં કેસ એટલા વધુ છે કે એક જ દિવસમાં ડઝનો કેસ બોલાવવામાં આવે છે, એટલે દરેક કેસને લાંબો સમય મળે એ શક્ય નથી. હવે વાત કરીએ કે કયા પ્રકારના કેસમાં કેટલો સમય લાગી શકે. જો નાનો ફેમિલી મામલો હોય, જેમ કે મ્યુચ્યુઅલ ડિવોર્સ, તો કેટલીકવાર 6 મહિનાથી 1 વર્ષ થઈ શકે. પરંતુ જો પતિ પત્ની વચ્ચે વિવાદ વધારે હોય, બાળકની કસ્ટડીનો પ્રશ્ન હોય, ઘરેલું હિંસા, મેન્ટેનન્સ, તો ઘણા વર્ષો લાગી શકે. અને જમીન અને મિલકતના કેસ સૌથી લાંબા ચાલતા કેસોમાં ગણાય છે, કારણ કે તેમાં જૂના દસ્તાવેજો, વારસાઈ હક, માપણી, સરકારી રેકોર્ડ આ બધું આવે છે. આવા કેસમાં 10 થી 15 વર્ષ પણ લાગી જાય તો નવાય નહીં. ફોજદારી કેસમાં પણ સમય લાગે છે, ખાસ કરીને જો ગંભીર ગુનો હોય તો. ઉદાહરણ તરીકે અકસ્માતનો કેસ, મારામારીનો કેસ, છેતરપિંડીનો કેસ, તેમાં પોલીસ તપાસ, ચાર્જશીટ, સાક્ષી, મેડિકલ રિપોર્ટ આ બધું બને છે. આમ ઘણા લોકો એક મોટી ભૂલ કરે છે કે તેઓ માને છે કે હું સાચો છું એટલે તરત જ જીતી જઈશ, પરંતુ કોર્ટમાં માત્ર સાચું હોવું પૂરતું નથી, સાચું સાબિત કરવું પણ પડે છે. અને અહીં આવે છે પુરાવાની મહત્વતા. જો તમારી પાસે મજબૂત દસ્તાવેજો હોય, ઓડિયો, વિડીયો, મેસેજ, કરાર, બેંકનો રેકોર્ડ, કોઈ દસ્તાવેજો, તો કેસ વધુ મજબૂત બને છે. આજકાલ ડિજિટલ પુરાવાનું મહત્ત્વ પણ વધી ગયું છે. વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડિંગ, ઈમેલ બધું જ કોર્ટમાં ઉપયોગી બની શકે, પરંતુ તેની સાથે યોગ્ય 65B સર્ટિફિકેટ પણ જરૂરી બને છે. 65B સર્ટિફિકેટ શું છે, કઈ રીતે બને, કોણ બનાવી શકે, કઈ જગ્યાએ કામ આવે, તેનો વિડીયો આપણે આવનાર સમયમાં જરૂર બનાવીશું. હવે એક ખૂબ જ મહત્ત્વની વાત, ઘણા લોકો ગુસ્સામાં આવીને ખોટા કેસ કરી નાખે છે, પછી વર્ષો સુધી પોતે જ કોર્ટના ચક્કર કાપતા રહે છે. એટલે કોર્ટમાં જતાં પહેલાં હંમેશા જો સમાધાન શક્ય છે કે નહીં તે વિચારવું જોઈએ, કારણ કે કોર્ટમાં માત્ર સમય જ નહીં, પૈસા અને માનસિક તણાવ પણ ઘણો લાગે છે. એક વ્યક્તિ સવારે કોર્ટ જાય, આખો દિવસ રાહ જુએ અને અંતે માત્ર આગલી તારીખ મળે. આવી સ્થિતિ ઘણા લોકો અનુભવતા હોય છે. હવે એક પ્રશ્ન આવે કે કેસ ઝડપથી કેવી રીતે આગળ વધી શકે. સૌથી પહેલાં સાચા દસ્તાવેજો તૈયાર રાખો. બીજું, દરેક તારીખે હાજર રહો. ત્રીજું, ખોટી માહિતી ન આપો. ચોથું, યોગ્ય અને અનુભવી વ્યક્તિ કે વકીલની સલાહ લો. પાંચમું, જ્યાં શક્ય હોય ત્યાં મીડિયેટર અથવા સેટલમેન્ટ અંગે વિચારવું, કેમ કે ઘણા કેસ કોર્ટ બહાર સમાધાનથી ઝડપી પૂરા થઈ જાય છે. આજકાલ કેટલીક કોર્ટમાં ઓનલાઈન સુનાવણી પણ થાય છે. ઈ કોર્ટ સિસ્ટમથી કેસની માહિતી મોબાઈલમાં પણ જોઈ શકાય, પરંતુ હજુ પણ ભારતની ન્યાય વ્યવસ્થામાં વિલંબ એક મોટી સમસ્યા છે. અને હવે વિડીયોની સૌથી મહત્ત્વની વાત, ઘણા લોકો કહે છે કોર્ટમાં ન્યાય મળતો નથી, પરંતુ સાચી વાત એ છે કે ઘણીવાર ન્યાય મોડો મળે છે, અને મોડો ન્યાય મળવો પણ એક મોટી સમસ્યા છે. એક ગરીબ માણસ વર્ષો સુધી કેસ લડી શકતો નથી. ઘણા લોકો પૈસા, સમય અને તણાવના કારણે વચ્ચે જ હારી જાય છે. તેથી કાયદાની જાણકારી હોવી ખૂબ જરૂરી છે. કોઈ પણ દસ્તાવેજ કર્યા વગર પૈસા ન આપો. જમીન ખરીદતા પહેલાં તપાસ કરો. લેખિત પુરાવા રાખો, કારણ કે પછી કોર્ટમાં જવું પડે તો એ જ વસ્તુ તમને બચાવે છે. હવે હું તમને એક છેલ્લું ઉદાહરણ આપું. અમદાવાદના જીતુભાઈએ તેમના સગા પર વિશ્વાસ કરીને જમીનના પૈસા રોકડમાં આપી દીધા.
કોઈ લખાણ નહીં, કોઈ કરાર નહીં. પછી સામે પક્ષે જમીન આપવાનું નકારી દીધું. કેસ કોર્ટમાં ગયો. જીતુભાઈ કહેતા રહ્યા કે મેં પૈસા આપ્યા હતા, પરંતુ પુરાવા નહોતા. કેસ વર્ષો સુધી ચાલ્યા. આથી સમજાયું કે કોર્ટમાં લાગતો સમય ઘણીવાર આપણા પોતાના દસ્તાવેજો અને તૈયારી ઉપર પણ આધાર રાખે છે. તો મિત્રો, આશા છે કે આજે તમને સમજાયું હશે કે કોર્ટમાં કેસ લાંબો કેમ ચાલે છે અને તેની પાછળ સાચી હકીકત શું છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે અહીં આપણે કાયદા અને તમારા અધિકારો વિશે સરળ ભાષામાં સાચી માહિતી આપીએ છીએ. અને કોમેન્ટમાં જરૂર લખજો કે શું તમે ક્યારેય કોર્ટનો અનુભવ કર્યો છે અને તમારા મત પ્રમાણે સૌથી મોટી સમસ્યા શું છે. મળીશું આગામી વિડીયોમાં એક નવી કાયદાકીય માહિતી સાથે. હવે સૌથી કામના કાયદાની માહિતી આપતા વિડીયો એક જ જગ્યાએ જે સૌથી વધુ લોકો જોઈ રહ્યા છે, જે વિડીયોએ લાખો લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને તેમને ઉપયોગી થયા છે. તેમાં તમને મળશે કાયદા અને નિયમોને લગતા એ વિડીયો જેને સૌથી વધુ લોકો જોઈ રહ્યા છે, સૌથી વધુ શેર થઈ રહ્યા છે અને લોકો માટે સૌથી ઉપયોગી સાબિત થયા છે. જેમાં જમીન કાયદા, ખેતીના નિયમો, સરકારી યોજનાઓ, દસ્તાવેજો અને રોજિંદા જીવનમાં કામ લાગે તેવી કાયદાકીય માહિતી એક જ પ્લેલિસ્ટમાં સરળ રીતે જુઓ. જો તમે હજી સુધી આ બધા વાયરલ વિડીયો નથી જોયા તો અત્યારે જ આપણી ચેનલ પર જઈ મોસ્ટ વ્યૂઝ વિડીયોઝ પ્લેલિસ્ટ ઓપન કરો. કદાચ તમારા કામની સૌથી મહત્ત્વની માહિતી ત્યાં જ હોય. પ્લેલિસ્ટ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાં જઈ અચૂક જોવો. આભાર.